ચાઇનીઝ લસણ મળતા ખળભળાટ મચી ગયો। ઉપલેટાથી ચાઇનીઝ લસણ આવ્યું હોવાની માહિતી મળી છે। ભારતમાં 2006 થી ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડ સુધી લસણ કેવી રીતે પહોંચ્યું તે સૌથી મોટો સવાલ। માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ કેન્દ્ર અને રાજ્ય સરકારને જાણ કરી છે। કહેવાય છે કે લગભગ 2006 થી લસણ ઉપર પ્રતિબંધ છે, પણ લસણ ક્યાંથી એન્ટર થયું, કેવી રીતે આવ્યું, એના માટે અમે અત્યારે રાજ્ય સરકારમાં કૃષિ મંત્રીશ્રીને, ગૃહમંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને અમે ઈમેલ દ્વારા અત્યારે રજૂઆત પણ કરવામાં આવી છે। કેન્દ્રમાં પણ રજૂઆત કરી છે। આવા જેટલા આવારા તત્વો આ કામમાં જોડાયેલા હોય એની ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ અને માર્કેટિંગ યાર્ડ આવા તત્વોને ક્યારેય બક્ષે નહીં, કારણ કે આ યાર્ડ ખેડૂતનું છે અને ખેડૂત અમારો ભગવાન છે। સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે।